ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। આજે આપણે એટલે કે 13 એપ્રિલ 2026 સોમવારના ચૈત્ર વદ 11 એટલે વરુથીની એકાદશી। આ એકાદશીની આજે આપણે કથા સાંભળીશું, તેનું મહાત્મ્ય જાણીશું। તો મિત્રો, આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને આ કથાને ધ્યાનપૂર્વક સાંભળશો। જે પણ વ્યક્તિ આ કથા ધ્યાનથી સાંભળશે તેના ઘરમાં કોઈ પણ પ્રકારની દરિદ્રતા આવશે નહીં અને તેના સંતાનોની હંમેશા ભગવાન શ્રી કૃષ્ણ રક્ષા કરશે। એ માટે આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો। તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ। આ તે સમયની વાત છે જ્યારે મહારાજ યુધિષ્ઠિર સમગ્ર વિશ્વ પર રાજ્ય કરતા હતા। અને તમે જાણો છો કે યુધિષ્ઠિર મહારાજ અને બધા પાંડવો પરમ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતા। તેઓ જીવનના દરેક પડાવે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી માર્ગદર્શન લેતા અને ભગવાન પણ તેમને અત્યંત પ્રેમ કરતા હતા। એક વખત ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને મળવા માટે આવ્યા હતા। તમામ પાંડવો સાથે યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણનું યોગ્ય આદર સત્કાર કર્યું અને પછી યુધિષ્ઠિર મહારાજ અને ભગવાન શ્રી કૃષ્ણ તેમના મહેલમાં સુખપૂર્વક બેઠા હતા। બંને વચ્ચે ઘણા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા ચાલી રહી હતી। યુધિષ્ઠિર મહારાજ પ્રશ્ન પૂછતા અને ભગવાન શ્રી કૃષ્ણ તેનો ઉત્તર આપતા। એ જ ચર્ચા દરમિયાન યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે જનાર્દન, કૃપા કરીને તમે મને ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી વિશે જણાવો। તેનું નામ શું છે અને તેનું મહાત્મ્ય શું છે અને તેનું પાલન કેવી રીતે કરવું તે વિશે હું વિગતે સાંભળવા માંગુ છું। યુધિષ્ઠિર મહારાજનો પ્રશ્ન સાંભળી ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ વરુથીની એકાદશી છે। આ એકાદશી શુદ્ધ જીવન આપનારી અને તમામ પાપોનો નાશ કરનારી છે। આ વ્રતનું પાલન કરવાથી મનુષ્ય જન્મ મરણના ચક્રમાંથી સદાકાળ માટે મુક્તિ મેળવી લે છે અને અંતે ભગવત ભક્તિ પ્રાપ્ત કરીને ભગવાનના ધામમાં પહોંચે છે। એટલું જ નહીં, જે વ્યક્તિ આ એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે તેને સૂર્યગ્રહણના સમયમાં કુરુક્ષેત્રમાં 40 કિલો સોનાનું દાન કરવાના સમાન પુણ્યફળ મળે છે। આ વિષયમાં એક સુંદર પૌરાણિક કથા પણ આવે છે, જે આ રીતે છે। સતયુગમાં મહાન રાજા મંધાતાનું રાજ્ય હતું। આ રાજા ખૂબ જ વિનમ્ર, ચરિત્રવાન, શક્તિશાળી અને આધ્યાત્મિક હતા। તેમના રાજ્યમાં ચારે તરફ સુખ, સમૃદ્ધિ અને શાંતિ હતી। રાજા હંમેશા વૈદિક આદેશોનું પાલન કરતા અને દરેક માસમાં આવતી એકાદશીનું પણ પાલન કરતા। ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી વરુથીની એકાદશીનું તેમણે શ્રદ્ધા અને નિયમપૂર્વક પાલન કર્યું હતું અને તેના પરિણામે તેઓ આ ભૌતિક સંસારથી મુક્ત થઈને ભગવાનના ધામને પ્રાપ્ત થયા। વરુથીની એકાદશીની મહિમા દર્શાવતી એક બીજી પૌરાણિક કથા પણ મળે છે અને તે છે રાજા ધુંધુમારની કથા। ઇક્ષ્વાકુ વંશમાં જન્મેલા રાજા ધુંધુમાર ખૂબ તેજસ્વી અને પરાક્રમી હતા। તેઓ ધાર્મિક અને સહનશીલ પણ હતા, પરંતુ એક સમયે કોઈ કારણસર તેમને ભગવાન શિવ દ્વારા શ્રાપ મળ્યો અને તેના પરિણામે તેઓ કુષ્ઠ રોગથી પીડિત થઈ ગયા। હવે આવા ભયંકર રોગથી મુક્ત થવા માટે તેમણે ઘણા ઉપાયો અને પ્રયત્નો કર્યા, પરંતુ જ્યારે સ્વયં શિવજીનો શ્રાપ હોય ત્યારે તેને કોણ દૂર કરી શકે? અંતે રાજાએ પોતાના ગુરુની શરણ લીધી અને તેમના ગુરુએ રાજાને કહ્યું કે હે રાજન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી વરુથીની એકાદશી અત્યંત પુણ્ય આપનારી છે। તેનું કડક અને નિયમપૂર્વક પાલન કરો। આ એકાદશીના પુણ્ય પ્રભાવથી તમે બધા શ્રાપોથી મુક્ત થઈ જશો। પોતાના ગુરુના આદેશ અનુસાર રાજા ધુંધુમારે પણ વરુથીની એકાદશીનું પાલન કરવાનો નિર્ણય લીધો। જ્યારે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આ વરુથીની એકાદશી આવી ત્યારે રાજા ધુંધુમારે તમામ નિયમોનું પાલન કરીને આ એકાદશીનું વ્રત કર્યું। આખી રાત્રિ ભગવાનના પવિત્ર નામનો જપ અને કીર્તન કરતા જાગરણ કર્યું અને પછી બીજા દિવસે દ્વાદશી ઉપર નિર્ધારિત પારણ સમય દરમિયાન શાસ્ત્રોક્ત વિધિથી એકાદશી વ્રતનું પાલન કર્યું અને પછી દાન આપ્યું। જેમ જ રાજાએ આ એકાદશીનું સમાપન કર્યું, એ જ ક્ષણે રાજા ભગવાન શિવના શ્રાપમાંથી મુક્ત થઈ ગયા। તેમણે પોતાનું પહેલાંનું તેજસ્વી શરીર ફરી પ્રાપ્ત થયું અને જીવનના અંતે તેમણે આધ્યાત્મિક ગંતવ્ય પ્રાપ્ત કર્યું।
આ કથાનું સમાપન કરતા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર મહારાજને કહ્યું કે શ્રેષ્ઠ રાજન, હવે હું તમને દાન વિશે એક રસપ્રદ રહસ્ય કહું છું, ધ્યાનથી સાંભળો. અશ્વદાન કરતાં ગજદાન શ્રેષ્ઠ છે, ગજદાન કરતાં જમીનનું દાન શ્રેષ્ઠ છે, જમીન દાન કરતાં તિલનું દાન કરવું શ્રેષ્ઠ છે, તિલ દાન કરતાં જો કોઈ સોનાનું દાન કરે તો તે શ્રેષ્ઠ છે, પરંતુ સોનાના દાન કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે અન્નનું દાન. અને અન્નના દાનથી મનુષ્યના તમામ પૂર્વજ, દેવતાઓ અને પ્રાણીઓ પ્રસન્ન થાય છે. વિદ્વાન લોકો કન્યાદાનને પણ અન્નદાન સમાન માને છે, પરંતુ અન્નદાન કરતાં પણ શ્રેષ્ઠ છે વિદ્યાનું દાન. અને તેથી જ આજે તમામ મંદિરો અને કેન્દ્રોમાં હજારો લાખો ભક્તો દ્વારા ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતના જ્ઞાનનું દાન આપવાનું સેવા યજ્ઞ ચાલી રહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણે વરુથીની એકાદશીની મહિમા જણાવતા આગળ કહ્યું કે જે વ્યક્તિ પોતાની પુત્રીના ધન પર નિર્ભર રહે છે તેને સમગ્ર બ્રહ્માંડ પાણીમાં ડૂબી જાય ત્યાં સુધી નરક જેવી સ્થિતિમાં રહેવું પડે છે. જે વ્યક્તિ પોતાની પુત્રીના લગ્ન વખતે વર પક્ષ પાસેથી ધન લે છે તેને આવતા જન્મમાં બિલાડીનું શરીર મળે છે. બિલકુલ એ જ રીતે જેમ માંસાહાર કરનાર વ્યક્તિ આવતા જન્મમાં માંસ ખાવાવાળો જંગલી પ્રાણી બને છે. અતિશય કામ વાસનામાં આસક્ત વ્યક્તિને કૂતરાનું શરીર મળે છે. જે વ્યક્તિ પોતાના શરીરના અંગોનું પ્રદર્શન કરે છે અને ઓછા કપડાં દ્વારા પોતાના શરીરને ઢાંકે છે તેને આવતા જન્મમાં વૃક્ષનું શરીર પ્રાપ્ત થાય છે. પરંતુ તેના વિરુદ્ધ જે વ્યક્તિ પોતાની કન્યાને આભૂષણોથી સજાવીને લગ્ન સમયે પોતાની કન્યાનું દાન કરે છે તેને જે ફળ મળે છે તેનું વર્ણન સ્વર્ગમાં ચિત્રગુપ્તજી પણ કરી શકતા નથી. અને એ જ ફળ તેને મળે છે જે વ્યક્તિ શ્રદ્ધા અને નિયમપૂર્વક વરુથીની એકાદશીનું પાલન કરે છે. તો આ રીતે વરુથીની એકાદશી વ્રતનું પાલન કન્યાદાન સમાન કહેવાયું છે. એટલું મહત્વપૂર્ણ છે આ વરુથીની એકાદશી. તો આવો હવે આજ વરુથીની એકાદશીના શુભ પ્રસંગ પર આપણે શ્રીમદ ભાગવતમાંથી એક વધુ સુંદર કથા સાંભળીએ. આ કથા છે એક મહાન ભક્તની, જેમનું નામ હતું ગજેન્દ્ર. તેઓ હાથીઓના રાજા હતા. એક વિશાળ હાથી જે ત્રિકૂટ પર્વતના જંગલમાં પોતાના પરિવાર સાથે આનંદપૂર્વક વિહાર કરતો હતો. તે પર્વત પર અનેક પ્રકારના વૃક્ષો, લતાઓ અને સુંદર સરોવર હતા. અને ત્યાં જ એક સુંદર કમળ સરોવર હતું જેના શીતળ જળ દેવતાઓને પણ તૃપ્ત કરતું હતું. હવે એક દિવસ શું થયું કે ગજેન્દ્ર પોતાના વિશાળ હાથી પરિવાર સાથે તે સરોવરમાં સ્નાન કરવા ગયો. તે પોતાની પત્ની, પુત્ર અને પૌત્રો સાથે આનંદમાં મગ્ન થઈને જળ ક્રીડા કરી રહ્યો હતો. જ્યારે તે પોતાના પરિવાર સાથે આનંદની ચરમ સીમા પર હતો ત્યારે અચાનક એક વિશાળ મગરમચ્છ ત્યાં આવ્યો. તેણે તેના પગને પકડી લીધો. તે પીડાથી તડપી ઉઠ્યો. તેણે પોતાના પગને છોડાવવાના અનેક જોરદાર પ્રયાસો કર્યા, પરંતુ મગરમચ્છે તેને વધુ ઊંડા પાણીમાં ખેંચી લીધો. મગરમચ્છ અને ગજેન્દ્ર વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને આ યુદ્ધ હજારો વર્ષો સુધી ચાલતું રહ્યું. હવે ધીમે ધીમે ગજેન્દ્રની શક્તિ સમાપ્ત થઈ રહી હતી, કારણ કે તે પાણીમાં હતો અને તેથી મગરમચ્છની શક્તિ વધતી જતી હતી. ગજેન્દ્ર થાકી ગયો હતો, નિર્બળ બની ગયો હતો. તેના સગા સંબંધીઓ એક એક કરીને દૂર થતા જઈ રહ્યા હતા. હવે તેના પાસે કોઈ સહારો નહોતો. તે જીવનની એ અંતિમ સ્થિતિ પર પહોંચી ગયો હતો જ્યાં કોઈ શક્તિ કામ કરતી નથી. ત્યાં ફક્ત ભગવાનનું સ્મરણ જ બાકી રહે છે. અને એવો અનુભવ આપણે પણ ક્યારેક ને ક્યારેક પોતાના જીવનમાં જરૂર કર્યો હોય છે. અને ત્યારે જ ગજેન્દ્રએ અંતઃકરણથી પોતાની સૂંઠ ઊંચી કરીને આકાશ તરફ જોઈને પોતાના પૂર્વજન્મની ભક્તિને યાદ કરી. હકીકતમાં ગજેન્દ્ર પૂર્વજન્મમાં એક મહાન વૈષ્ણવ રાજા ઇન્દ્રદ્યુમ્ન હતો, જેણે શ્રી હરિની ઉપાસના કરી હતી. અને એ જ ભક્તિનો પ્રભાવ હતો કે સંકટના સમયે ગજેન્દ્ર ભગવાન શ્રી હરિને સ્મરણ કરી શક્યો. તેણે ભગવાન શ્રી હરિની ભક્તિથી ભરપૂર ઘણી પ્રાર્થનાઓ અર્પણ કરવાનું શરૂ કર્યું. તેણે ભગવાનને કહ્યું કે હે પરમાત્મા, આ સમગ્ર જગત તમારી માયાથી સર્જાયેલું છે. ક્યારેક પ્રગટ થાય છે અને ક્યારેક લુપ્ત થઈ જાય છે. તમે જ આ બધાના મૂળ કારણ છો. હું તમને વારંવાર નમસ્કાર કરું છું. કૃપા કરીને મારી રક્ષા કરો. ગજેન્દ્ર દ્વારા કરવામાં આવેલી આ પ્રાર્થનાઓ સાંભળીને ભગવાન શ્રી હરિ તરત જ વૈકુંઠમાંથી ઊભા થઈ ગયા. ગજેન્દ્રની પોકાર ભગવાનના હૃદય સુધી પહોંચી ગઈ હતી અને તે જ ક્ષણે ભગવાન ગરુડ પર બેસીને પોતાના શંખ અને ચક્ર સાથે ત્યાં પ્રગટ થયા. ઘણા સ્થળોએ એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન શ્રી હરિએ
ગરુડને કહ્યું કે તું બહુ ધીમે જઈ રહ્યો છે, મને ખૂબ જ ઝડપથી જવું છે. અને તેથી ભગવાન શ્રી વિષ્ણુ ગરુડને છોડીને પોતે જ પહોંચી ગયા હતા. તેમના આગમનથી સમગ્ર દિશાઓ પ્રકાશિત થઈ ગઈ. બધા દેવતાઓ મસ્તક નમાવીને તેમની પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. પુષ્પવર્ષા થવા લાગી અને એક જ ક્ષણે ભગવાન શ્રી હરિએ પોતાના સુદર્શન ચક્ર દ્વારા તે મગરનો વધ કરી દીધો. ગજેન્દ્રની પીડા સમાપ્ત થઈ. તેણે પોતાની સૂંઠમાં એક કમળનું ફૂલ લીધું અને તે ભગવાનને અર્પણ કર્યું. ગજેન્દ્રની આવી સ્તુતિ, પ્રાર્થના અને ભક્તિ જોઈને ભગવાને તેને દિવ્ય સ્વરૂપ આપ્યું અને તેને પોતાના સાથે વૈકુંઠ ધામ લઈ ગયા. ગજેન્દ્ર મુક્ત થઈ ગયો, ફક્ત એટલા માટે નહીં કે તે હાથી હતો અથવા પૂર્વ જન્મમાં રાજા હતો, પરંતુ એટલા માટે કારણ કે તેણે સંપૂર્ણ શરણાગતિ સાથે ભગવાનને પોકાર્યા હતા. અને આ કથા આપણને એ જ શીખવે છે કે જીવનમાં સંકટ કેટલું પણ મોટું કેમ ન હોય, જ્યારે નિસ્વાર્થ ભાવથી ભગવાનને પોકારવામાં આવે છે ત્યારે તેઓ પોતાના ભક્તની રક્ષા કરવા માટે જરૂર પ્રગટ થાય છે. ફક્ત જરૂર છે તો શ્રદ્ધાની અને શરણાગતિની. અને આ જ હતી આ વરુથીની એકાદશીના પ્રસંગ પર અનેક સુંદર પૌરાણિક કથાઓ. અમને આશા છે કે આ કથાઓ સાંભળીને તમે ધન્યતા અનુભવી હશે. આજે તમારી વરુથીની એકાદશી વ્રત પાલનની ભાવનામાં શ્રી કૃષ્ણનું આગમન કરવાનો સારો અવસર અમને મળ્યો. તેથી અમે તમારા અને પરમ ભગવાન શ્રી હરિના આભારી છીએ. આ કથાઓ દ્વારા અમારો પ્રયત્ન રહે છે કે આપણે આપણા વૈદિક પુરાણોની પ્રાચીન કથાઓને યથાર્થ રૂપમાં સૌ સુધી પહોંચાડી શકીએ, કારણ કે આપણી સાચી વૈદિક જ્ઞાનની ખજાનો હજુ સુધી અંશ રૂપે જ રહ્યો છે, જેને ઘણા લોકો જાણતા નથી અને તેની મહિમાથી વંચિત છે. અને આ પ્રમાણિત કથાઓને જન જન સુધી પહોંચાડવામાં તમે અમને સહયોગ આપી શકો છો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને, વિડીયોને લાઇક કરીને અને આ કથાને શેર કરીને. તો ચાલો આજે આ વરુથીની એકાદશીના પવિત્ર અવસર પર આપણે પરમ ભગવાન શ્રી કૃષ્ણની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારીએ, તેમણે આપેલું માનવ જીવન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ અને આ સુવર્ણ અવસરનો લાભ લઈ વધુમાં વધુ હરિભજન, કીર્તન અને તેમના પવિત્ર નામોનો જપ કરવાનો પ્રયાસ કરીએ. આ એકાદશી તમારા મન અને ચેતનામાં શ્રી કૃષ્ણના રંગ ભરી દે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આજનો વિડીયો અહીંયા સમાપ્ત થયો. આ કથા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. જો સારી લાગી હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખવાનું ભૂલતા નહીં. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.